એસપી યુનિવર્સિટીના કુલપતિને આવેદન। જીસીએએસ પોર્ટલમાં આવનારા વર્ષથી નિજી વિશ્વવિદ્યાલયોનો સમાવેશ કરવા તથા ચાલુ વર્ષે પોક ગ્રાઉન્ડ થકી પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવા એબીવીપીની માંગ। જીસીએએસ પોર્ટલમાં આવનારા વર્ષથી નિજી વિશ્વવિદ્યાલયોનો સમાવેશ કરવા તથા ચાલુ વર્ષે પોક ગ્રાઉન્ડ થકી પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવાની માંગ સાથે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા વલ્લભ વિદ્યાનગર સ્થિત એસપી યુનિવર્સિટીના કુલપતિના માધ્યમથી શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જીસીએએસ પોર્ટલ દ્વારા ચાલતી અત્યંત ધીમી પ્રત્યક્ષ પ્રક્રિયાના કારણે સરકારી મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં દર વર્ષની સાપેક્ષે પ્રવેશ થયા નથી। પરિણામે ઇન્ટેક્ટ કરતાં ખૂબ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને જે તે સરકારી સંસ્થાનોમાં પ્રવેશ મળ્યા છે। બીજી તરફ નિજી મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો મન ફાવે તે પ્રમાણે કોઈપણ પ્રકારના ધારાધોરણ વગર પોતાના ઇન્ટેક્ટ કરતાં વધુ પ્રવેશ આપી અને વિદ્યાલયોની ભરતી કરી રહ્યા છે, જે ગુજરાતના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિ થણી ગંભીર અને ચિંતાજનક છે। જી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશમાં દરેક જગ્યાએ આજે ગુજરાતભરમાં આવેદનપત્ર આપવાના અને વિરોધ પ્રદર્શનની પ્રક્રિયા ધરવામાં આવી છે। જે જીકાસના પ્રશ્નો છે, જે આપણે સૌ જોઈ રહ્યા છે કે અત્યારે જીકાસ થકી વિદ્યાર્થીઓને સ્ટેટ યુનિવર્સિટીઓમાં એડમિશનની પ્રક્રિયા હાથ ધરી રહી છે, તો જીકાસની અંદર વારંવાર વેરિફિકેશનના પ્રશ્નો ઉત્પન્ન થાય છે અથવા તો પછી અન્ય બધા પ્રશ્નો ઊભા થાય છે, જેથી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને આનો સીધો લાભ થઈ રહ્યો છે। તો અમારી એક યુનિવર્સિટીને અને સરકારને એક જ માંગ છે, કાં તો પછી તમે પ્રાઇવેટ યુનિવર્સિટીઓની જે કોલેજો છે એ બધી જીકાસમાં આવરી લેવામાં આવે અથવા તો પછી જીકાસને બંધ કરવામાં આવે। તે છતાં બીજા મુદ્દા છે કે અત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષે જે મોક રાઉન્ડ એ લોકો કરી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે, એક એ મુદ્દો પણ અમે સાથે લીધો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને હજી જીકાસ વિશે માહિતી નથી ખબર, તો યુનિવર્સિટીને એ પણ ધ્યાન દોર્યું છે કે તમે લોકો યુનિવર્સિટીની અંદર જીકાસના કંઈક ને કંઈક અલગ અલગ પ્રક્રિયા હાથ ધરો અને વિદ્યાર્થીઓને જીકાસ એમના ધ્યાન સુધી આવે તેવું એક તમે કાર્યક્રમોની રજૂઆતો કરો, તથા કે ઘણી વિશ્વવિદ્યાલયોના અનુસ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજી સુધી આવ્યા નથી, તો અભ્યાસક્રમોના પરિણામ હજી આવી જાય, જલ્દીમાં જલ્દી આવી જાય અને વિદ્યાર્થીઓના એડમિશન વહેલીમાં વહેલી તકે થાય એવી એક માંગ કરી છે। અને સરકારી યુનિવર્સિટીની અંદર જે સીટ ખાલી રહે છે તે સીટ વધારવા માટે પણ એક બીજી માંગ કરી છે।